દમણના વાતાવરણમાં પલટો આવ્યો। દમણમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। કેરી અને લીલા શાકભાજીની ખેતીને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ તો પાણી થયા, પરંતુ ખેતરો પણ તરબોળ થયા છે। ખાસ કરીને બાગાયતી પાક અને કેરીના પાકને ભારે નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે પ્રિયાંક પટેલ। પ્રિયાંક, શું સ્થિતિ વરસાદની? વલસાડ જિલ્લાના સંઘ પ્રદેશ દમણમાં સેલવાસમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। મોડી રાત્રે ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો, જે ભારે પવન સાથે વરસાદ આવતા શાકભાજીના પાકને અને કેરીના પાકને પણ નુકસાનની ભીતિ થઈ છે। જે મોટા પ્રમાણમાં જે વરસાદ પડ્યો છે, જેને લઈને શહેરના રસ્તાઓ પણ પાણી થયા છે। કેરી અને લીલા શાકભાજી ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ છે। જે પ્રમાણે આ વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું। બારડોલી પંથકમાં વહેલી સવારે જ વરસાદ વરસ્યો। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભર ઉનાળે માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। અત્યારે ધૂમધકતો તાપ પડે, પરંતુ તેને બદલે હાલ તો રસ્તાઓ ભીના છે। ચોમાસા જેવો માહોલ થયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। રાત્રિ દરમિયાન અને વહેલી સવારે જે વરસાદ વરસ્યો, તેના કારણે અનેક સ્થાન પર રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। ગોંડલ શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરના ઉમવાડા અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ ગયા। વહેલી સવારે જ દિનચર્યામાં પણ વિક્ષેપ પડ્યો, કારણ કે સવારમાં વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને અંડરબ્રિજમાં જે પાણી ભરાયા છે, વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અત્યારે જ સ્થિતિ એવી બની હોય જાણે ચોમાસું ચાલી રહ્યું હોય। અંડરબ્રિજની નીચે જે પાણી ભરાયા, તેમાં વાહન ચાલકો અટવાયા। કેટલાક વાહનો ખોટકાવાની પણ સમસ્યા સર્જાઈ। રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં માવઠાને કારણે જણસ પલળી। જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળી તેમજ મરચાની જણસ હતી, જે વરસાદી પાણીમાં પલળી ગઈ। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સાવચેત ન થતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો। હવામાન વિભાગે તો આગાહી કરી હતી, તેમ છતાં સાવચેતીનો અભાવ અહીં જોવા મળ્યો। જેતપુર યાર્ડના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં જણસ ઉતારવામાં આવી હતી અને વરસાદ પડ્યો તો આ જણસ પલળી ગઈ। ખેડૂતોનો મહામૂલો પાક, જેનું હવે વળતર લેવાનો સમય હતો, તે પહેલા જ આ પાક પલળી ગયો। અમરેલીના બગસરામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરની સોસાયટીઓમાં 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। ભર ઉનાળે આ વરસાદને કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે। ભર ઉનાળે અત્યારે માવઠાને કારણે જનજીવન થઈ રહી છે। શહેરની સોસાયટીઓમાં અત્યારે જ પાણી ભરાતા લોકોની દિનચર્યામાં વિક્ષેપ પડ્યો, જનજીવન ખોરવાયું। ધોમધકતા તાપને બદલે વરસાદી પાણીનો ભરાવો અહીં થઈ ગયો છે। અમરેલી બગસરામાં પણ 1 ઇંચ વરસાદમાં આ સ્થિતિનું નિર્માણ થયું। અમરેલી બગસરામાં જે 1 ઇંચ વરસાદ પડ્યો, તેના કારણે નીચાણવાળા વિસ્તારો તો જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે ચોમાસું પણ નથી અને તેમ છતાં આ સ્થિતિ સર્જાય છે। તો ચિંતા તો એ છે કે જ્યારે ભર ચોમાસામાં ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે। હાલ તો ધોમધકતા તાપને બદલે જ્યારે આ વરસાદ વરસ્યો તો વિસ્તારો પાણી થઈ ગયા, જળમગ્ન થઈ ગયા, ટાપુ જેવી સ્થિતિ બની ગઈ। ભર ઉનાળે આ વરસાદે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।